સ્ટાર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જન્માષ્ટમીના પર્વે સુત્રાપાડાના લોઢવા ગામના સરપંચ તેમજ ગામના અગ્રણી પરિવાર દ્વારા પ્રેરક સેવાવૃત્તિ કરવામાં આવી। છેલ્લા દોઢ દાયકાથી લોઢવા ગામના અગ્રણી રામભાઈ વાઢેર તેમજ સરપંચ હીરાભાઈ વાઢેર પરિવાર દ્વારા જન્માષ્ટમીના પર્વે ગરીબ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે। આ જ સેવાવૃત્તિને જાળવી રાખી આ વર્ષે પણ 1700 પરિવારોને ફરસાણ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું। આ તકે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, મહામંત્રી દિલીપસિંહ બારડ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સીદાભાઈ રાઠોડ, અગ્રણી રામભાઈ, ડોક્ટર રાજસિંહભાઈ, ભરતભાઈ, પ્રતાપભાઈ બારડ, જયંતિભાઈ, હમીરભાઈ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું। લોઢવા ગામમાં રામભાઈ વાઢેર તથા સરપંચ હીરાભાઈ વાઢેરની આગેવાનીમાં ગામના 200 થી વધુ યુવાનો છેલ્લા 8 દિવસથી ફરસાણ તેમજ મીઠાઈ બનાવવાની, પેકિંગ કરવાની કામગીરી બાદ હવે વિતરણની કામગીરીમાં જોડાયા છે। સત્તા એ સેવાનું માધ્યમ છે અને સેવાથી જ સત્તાનું સોપાન પ્રાપ્ત થાય છે, જેનું પરિણામ લોઢવામાં જોવા મળી રહ્યું છે।